હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને સવારમાં ફક્ત 10 મિનિટમાં થઈ જાય તેવો અને એકદમ પૌષ્ટિક નાસ્તો બને તે માટે થઈને એક રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલ લઈશું. એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે, જે આપણે રોટલીમાં વાપરતા હોઈએ છીએ તે લોટ લેવાનો રહેશે. તે પછી અડધો બાઉલ આપણે રવો એડ કરીશું. જેટલો ઘઉંનો લોટ લીધો હોય તેનાથી અડધો રવો લેવાનો રહેશે. તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તે પછી 2 કળી લસણ, અડધું લીલું મરચું અને થોડુંક આદું, આ બધું આપણે ક્રશ કરીને એડ કરી દઈશું. તે પછી એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું એકદમ હાથથી સ્મેશ કરીને એડ કરી દઈશું. પછી 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું. આ રીતે હાથથી એકદમ કરી દઈશું અને એડ કરીશું. થોડાક ધાણા એડ કરીશું. તે પછી 1 ચમચી જીરું એડ કરીશું. 1/4 ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી ઓરેગાનો એડ કરીશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. 1 ચમચી તલ એડ કરીશું. તે પછી મોણ માટે થઈને 2 ચમચી તેલ એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આ બધું એકદમ મિક્સ થઈ જાય તે પછી આપણા નવસીકા પાણીથી આનો લોટ બાંધીશું. બીજું થોડુંક પાણી એડ કરીશું અને આનો હવે પૂરી જેવો લોટ બાંધવાનો રહેશે. આમાં દરેક મસાલા નાના બાળક ખાઈ શકે તે રીતના મેં એડ કરેલ છે. તમારે ઉપરથી તજ લવિંગનો પાવડર, કાળા મરીનો પાવડર એ બધા એડ કરવા હોય, ગરમ મસાલો ને બધું જ એડ કરવું હોય તો તમે કરી શકો છો. આવી રીતના આપણે પૂરીનો લોટ બાંધવાનો રહેશે. તે પછી 1 ચમચી તેલ એડ કરીશું અને આ લોટને આપણે તેલવાળો કરી દઈશું. આવી રીતના આ લોટને આપણે મસ્ત તેલવાળો કરી દેવાનો રહેશે. તમે જોઈ શકો છો આવી રીતના મસ્ત આપણા લોટ બાંધવાનો રહેશે ને હવે આપણે 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તમારે આ લોટ જો સવારમાં ના બાંધો હોય તો તમે આગલી રાત્રે પણ તમે બાંધીને મૂકી શકો છો ફ્રીજમાં અને બીજા દિવસ સવારે આનો યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, 5-1 મિનિટ પછી હવે બસ આના મસ્ત આપણે ગુલ્લા કરીશું ને હવે આપણે આને વણીશું. આજની વેલણ લઈશું ને હવે આ મસ્ત નાની પૂરીઓ વણી લઈશું આપણે. તમારે આ પૂરીઓની સાઈઝ ગમે તે રાખી શકો છો. મસ્ત નાની પૂરીઓ વણીશું. તમારે આ પૂરીઓમાં કોઈ શેપ આપવા હોય તો તમે આપી શકો છો. હું આ સિમ્પલ રાઉન્ડ શેપની જ રાખું છું. આની થિકનેસ આટલી રાખવાની રહેશે, બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં તે રીતની. ને હવે બસ આપણે હવે આને તળી લઈએ. એક કઢાઈમાં આપણે તેલને ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય તે પછી આપણે પૂરીને એડ કરી દઈશું અને આને બંને બાજુ મસ્ત બ્રાઉન કલરની કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી મસ્ત આ પૂરી મસ્ત ફૂલી ગઈ છે. આપણી આ જે પૂરી જે છે બંને બાજુ મસ્ત બ્રાઉન કલરની થઈ ગઈ છે. તે પછી હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું. એક પ્લેટ લઈશું અને તેમાં લઈ લઈશું. આવી જ રીતે બીજી બધી કરવાની રહેશે. ફ્રેન્ડ્સ, આવી રીતની બધી આલુ પૂરી બનાવવાની રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે, એકદમ ફૂલેલી ને મસ્ત. બસ હવે આપણે આને ટિફિનમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી એકદમ ફટાફટ, એકદમ યમી ટેસ્ટી આલુ પૂરી રેડી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને હવે આપણે એકદમ યમી બીટવાળું દહીં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી, એકદમ યમી અને એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવી આલુ પૂરી રેડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. કેટલી મસ્ત નાની એકદમ ફૂલેલી મસ્ત છે. આ રેસીપીથી તમે બનાવશો તો તમારા બાળકો એકવાર નહીં વારંવાર ખાવાની ઈચ્છા કરશે. હું તમને એક બતાવું છું કેટલી મસ્ત ફૂલેલી છે તે. તમે બીજી બધી બી જોઈ શકો છો. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.